માર્ચ આપણું ઘણા વર્ષોથી ચાલે છે। દર વખતે આપણે ફાઇનાન્શિયલ યર જ્યારે પૂરું થતું હોય છે ત્યારે આપણી રેવન્યુ જે બાકી રહી જતી હોય એને ભેગી કરવા માટે આપણી જે એક્ટિવિટી છે એ કરતા રહેતા હોઈએ છીએ। આ વખતે એમાં એક વધારાનું પરિબળ અને વધારાનું એક પરિમાણ ઉમેરાણું છે। કોર્પોરેટ ઓફિસ દ્વારા આપણને એક પર્ટિક્યુલર દિવસ આપવામાં આવ્યો છે જ્યારે પીજીવીસીએલ કોર્પોરેટ ઓફિસની દરેક ઓફિસમાં એકી સાથે આજના દિવસે ડિસ્કનેક્શન ડ્રાઈવ। હું એમજી પટેલ, હિસાબી અધિકારી, જામનગર વર્તુળ કચેરી। આજે નિગમિત કચેરીની સૂચના મુજબ આજે 25/2/2026ના રોજ સમગ્ર પીજીવીસીએલમાં મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું હતું। તે અંતર્ગત આજે જામનગર વર્તુળ કચેરી હેઠળ અને જામનગર જિલ્લા ખાતે ટોટલ 267 ગેંગનું આયોજન કરી એમાં જે ડિફોલ્ટર ગ્રાહકો છે એમાં 7,419 અને 6 કરોડ જેટલી એની રકમ છે। એવી જ રીતે દ્વારકા જિલ્લામાં કુલ 111 ગેંગો છે એને 3,213 જેટલા કનેક્શનો છે અને એની રકમ 2,11,00,000 જેટલી છે। એટલે ટોટલ જામનગર વર્તુળ કચેરી હેઠળ બંને જિલ્લાનો સમાવેશ થાય છે, દ્વારકા અને જામનગર જિલ્લો। એટલે એમાંનું ટોટલ કુલ મળીને 378 જેટલી ગેંગો અને એનું ટોટલ 10,632 અને 8 કરોડ જેટલી ડિફોલ્ટર ગ્રાહકો સામે આજે કાર્યવાહી કરવાની છે। એ અંગેની જાગૃતતા એટલે કે જે કોઈ ગ્રાહકો છે એ લોકોને અમે પ્રેસ દ્વારા, સોશિયલ મીડિયામાં અને સંપૂર્ણ રીતે જાણકારી અને માહિતી આપવામાં આવેલી છે। આજની ડ્રાઈવ સક્સેસ જાય એ સૌને શુભકામના। થેન્ક યુ વેરી મચ। ના, આજે કોઈ પૈસા વસૂલ કરવાની કામગીરી કરવામાં આવશે નહીં। આ માત્ર ને માત્ર ડિસ્કનેક્શન એક્ટિવિટી છે। કેટલા સમય માટે ડિસ્કનેક્શન રહેશે? જ્યાં સુધી પૈસા નહીં ભરે તો રીકનેક્શન ચાર્જીસ ના ભરવામાં આવે ત્યાં સુધી ડિસ્કનેક્શન રહેશે। ના આગલા દિવસે બે જે ભરાયેલા હતા ને એ તો 20,000